રાધનપુર તાલુકાના મેમદાબાદ પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ। રાધનપુર તાલુકાના મેમદાબાદ ગ્રામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ભાજપ તાલુકા મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ગામના સરપંચ, તલાટી તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને ગ્રામજનોની હાજરી આપી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। કોકિલાબેન બળદેવભાઈ છે। હું 23 વર્ષથી આંગણવાડીમાં નોકરી કરું છું। અમારા આંગણવાડીમાં બાળકોને THR બાલશક્તિના પેકેટ 7 મળે છે અને ધાત્રી માતાને બાલશક્તિના 4 પેકેટ મળે છે અને કિશોરી 11 થી 18 વર્ષની કિશોરીઓને 4 પેકેટ પૂર્ણાશક્તિના મળે છે। અમે આજે જનકલ્યાણ શિબિરની યોજના કરેલ છે। તેમાં બાલશક્તિમાંથી અને માતૃશક્તિમાંથી અને પૂર્ણશક્તિમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી અને અમે અહીંયા રાખેલ છે। ખૂબ આજે મેમદાવાદ જિલ્લા પંચાયતમાં આવતા લગભગ 19 ગામોના અહીંયા બધા જનકલ્યાણ શિબિરમાં બોલાવીને અહીંયા સરકારશ્રીની વિવિધ યોજનાઓના સ્ટોલ લાગેલા છે અને ગરીબ લોકોને, આમ જનતાને એનો સરકારશ્રીનો લાભ મળે એના માટે અધિકારીઓ, પદાધિકારીઓ સાથેની અહીંયા શિબિરનું આયોજન કરેલું છે।